फाइनली देखो अभी इस्कॉन मंदिर मित्रों पहुंची गया छे હું અને દાદા જો મિત્રો તો बढ़िया મિત્રો આગળ તમને દર્શન કરાવીએ દાદા પાછળનો કેમેરો કરી આ બધું ઉતારો જો આવી ગયા છે મંદિરે બંધ કરી તો મિત્રો ફાઇનલી તમે જોઈ રહ્યા છો મિત્રો ઇસ્કોન ટેમ્પલ પહોંચી ગયા છે હું અને સાથે છે મારી સાથે દાદા દેખો મિત્રો ઇસ્કોન ટેમ્પલ કઠવાળા તો મિત્રો પહેલાં આપણે અહીંયા જઈશું મંદિરમાં દર્શન કરવા ત્યાર પછી મિત્રો સામે અહીંયા ગૌશાળા છે મિત્રો જુઓ ત્યાં આપણે ગાયોને ઘાસ ખવડાવવાની તો મિત્રો બને રહેજો બ્લોગમાં ચાલો દાદા હરે કૃષ્ણ હરે રામ હરે રામ तो मित्रों फाइनली देखो मित्रों इस्कॉन टेम्पल आ बाजू मित्रों श्री चैतन्य महाप्रभु कृष्ण स्वरूपનો મિત્રો બહુ મોટો સ્ક્રેચ પેઇન્ટિંગ બનાવેલી છે આ બાજુ છે મિત્રો નિત્યાનંદ પ્રભુ એમનો સ્કેચ બહુ સરસ પેઇન્ટિંગ બનાવેલી છે મિત્રો બ્લુ કલરમાં પહેલાં મિત્રો આપણે હાથ પગ મોં ધોઈને પછી જઈશું મંદિરમાં હું અને દાદા ફાઇનલી હવે અમે પહેલાં તિલક કરીશું ત્યારબાદ જઈશું દર્શન કરવા માટે દાદા ક્યાં ગયું પેલું એ બૂટ હવે નીચે ઉતાર હા ઓલી બાજુ કાઢ દઈશું શું રિમૂવ કરીએ પણ પહેલાં તિલક તો કરીએ ને વાળ ઊંચા કરો તો મારા હા ફોન મોબાઈલ આ બાજુ આંગળી નહીં રાખવાની આવે છે નજીક રાખો ને યાર થોડુંક એ ગાયસી લોચા પડી નથી ગયા બરાબર હરે કૃષ્ણ હરે રામ આ બાજુ વાળી લાઈટ દાદા હવે એ લાઈટ તો કઈ રીતે કરવી તમે કરી દો દાદા હાથમાં મી તો ગોપીચંદ ચોટી ગઈ છે દાદા તિલક કરી રહ્યા છે થોડું ઉપર અરે નહીં ઓકે હવે અડારી દો અડી તો અડારી દો ગાય દાદાએ તો બે હાથે તિલક કરી છે અરે વાહ વાડમાં આવી ગયું વાંધો થોડું પેલું નીચે કરી દો એટલે પેલું નીચે વાળું કરી દો હા નીચે વાળું નહીં કરવાનું પેલું તો આવો ગાઈસીસ જઈએ દર્શન કરવા ગાઈસીસ હરે કૃષ્ણ હરે રામ 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 હરે કૃષ્ણ હરે કૃષ્ણ हरे कृष्ण हरे कृष्ण 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 हरे राम हरे राम हरे राम हरे 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 कृष्ण 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 हरे राम हरे राम। तो फाइनली गाइस चैतन्य महाप्रभु नित्यानंद प्रभु बलराम सुभद्रा कृष्ण भगवान दर्शन કરી લો મિત્રો ગાઈસ कृष्ण कृष्ण हरे हरे राम हरे राम। સામે છે મિત્રો પ્રભુપાદ એમના પણ દર્શન કરી લો તમે હરે કૃષ્ણ હરે રામ इस्कॉन प्रभुपाद देखो मित्रों गाइसिस इधर बाजू में रखे हुए सी प्रभुपाद की सब पुस्तकें रखी हुई है दर्शन કરી લીધા છે હવે તો મંદિરમાં જે મિત્રો આ આજુબાજુમાં મિત્રો બધા જે ભગવાનના ફોટા અને જે સ્ટેચ્યુ છે દેખો મિત્રો અહીંયા આરતીનો સમય
મંગલા આરતી મોર્નિંગ AM સવારમાં 7:30, શૃંગાર આરતી 12:30 PM, રાજભોગ આરતી બપોરે 1 થી 4 મંદિર બંધ રહેશે. 4 વાગે બપોરે આરતી મિત્રો, પછી સાંજે 6 વાગે સંધ્યા આરતી, રાત્રે શયન આરતી. અને મિત્રો દેખો અહીંયા બધા જે લીલા કરી હતી એમને કૃષ્ણ અભિષેક નાનો મસ્ત કેવો મસ્ત ફોટો છે મિત્રો. આ પૂર્ણ પુરુષોત્તમ અવતારવાળો ફોટો છે મિત્રો. જો કૃષ્ણ ભગવાન, હરે કૃષ્ણ હરે રામ. વૃંદાવન લીલા મુરલીધર કૃષ્ણ સંખ્ય રસ કીડા. અદાસુર વધ, ધુણાવત વધ, બકરાસુર વધ, આ બધાના વધ કરી નાખ્યા હતા. જો ગાઈસીસ આ બધાના ભગવાને વધ કરી નાખ્યા હતા. એમની લીલા આવી જો ગાઈસીસ. દામોદર લીલા નવ કુંવર મણિગ્રીવ. આ શું આ ખબર ના પડી મને. એટલે એમનો ઉદ્ધાર કર્યો છે ને ભગવાને. દેખો ગાઈસીસ અદ્ભુત કૃષ્ણના દર્શન કરી શકો છો મિત્રો તમે. અને મિત્રો આ બાજુ સામે છે બલરામજીના ચરણો પખાડે છે ભગવાન પોતે. વનમાં ભોજન પણ કરેલું છે. જુઓ મિત્રો આ ફોટામાં જોઈ શકો છો તમે. સામે છે મિત્રો ઇસ્કોન અરાઉન્ડ ધ વર્લ્ડ. મિત્રો આખી દુનિયામાં સૌથી મોટું ઇસ્કોન મંદિર બની રહ્યું છે. સામે એનું પોસ્ટર લાગેલું છે. જે આ નીચેવાળું સ્ટેચ્યુ તમે જોઈ રહ્યા છો મિત્રો, આ મંદિર અહીંયા જ બનવાનું છે ઇસ્કોનમાં કઠવાડામાં. આનું કામકાજ મિત્રો અત્યારે ચાલી રહ્યું છે. જુઓ હરે 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 રામ 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 હરે હરે. નરસિંહ ભગવાન તો ગાઈસીસ આ બાજુ સામે જોઈ રહ્યા છો આખા બ્રહ્માંડના દર્શન કરી રહ્યા છે ભગવાન. કૃષ્ણનો જન્મ ટાઈમનો ફોટો છે. વાત્સલ્ય લીલા મિત્રો, માતાનો પ્રેમ બતાવી રહ્યા છે મિત્રો આ ફોટામાં. ત્યાં જો એ જ ફોટો મિત્રો ફરી આવ્યો છે. ચરણ પખાડે છે ભગવાન બલરામજી. હા મિત્રો આ પેલું ભગવાન બલરામના ભગવત. આ બલરામના ભગવાન લક્ષ્મીનારાયણ ચરણ સેવા. દેખો મિત્રો કાલે જે આપણે દર્શન કર્યા હતા લક્ષ્મીનારાયણ ભગવાનનો ફોટો આવી ગયો મિત્રો. શકુન સક્તાસુર. નાની ઉંમરમાં જ મિત્રો આટલી બધી લીલા કરી નાખી હતી. જો ભગવાને નૌકા વિહાર મિત્રો, નૌકા વિહાર. પુસ્તકો આવી ગઈ ને. પ્રભુ 5 છે મિત્રો અહીંયા નીચે. આ પ્રભુ પણ છે મિત્રો અહીંયા પુસ્તકો ગોઠવી રહ્યા છે. ઉપર મિત્રો ગૌચારણ લીલાનો છે. ગિરી ગોવર્ધન પૂજા મિત્રો. ભગવાને જે એક આંગળી પર પર્વત ઊંચો કર્યો હતો એ સીન આ ફોટામાં તમે જોઈ શકો છો. રામ રામ. તો મિત્રો ઓલમોસ્ટ આપણે આખું મંદિર કવર કરી લીધું છે. હવે મિત્રો આપણે જઈશું હું અને દાદા ગાયોને ઘાસ ખવડાવવા માટે. હરે કૃષ્ણ હરે રામ. બહુ મસ્ત બુકો જો દાદા. તો ગાઈસીસ તમને રીડિંગ કરવાનો શોખ હોય તો તમે ઇસ્કોન આવો. તો મિત્રો રીડિંગ કરવાનો શોખ હોય તો દેખો મિત્રો ફોટો સાથે મિત્રો બધું બતાવેલું છે આ બુકમાં મિત્રો. તો એકવાર જરૂરથી મિત્રો રીડિંગ કરવાનો શોખ હોય તો ઘણી બધી બુક્સો છે મિત્રો. અહીંયા જો તમે જોઈ શકો છો મિત્રો. લાવ દાદા. તો મિત્રો જો શ્રીમદ ભાગવતમનો તમે પહેલો ભાગ જો, બીજો ભાગ પણ છે મિત્રો. હિન્દીમાં પણ છે, બાજુમાં ઇંગ્લિશમાં પણ છે. તમારે વાંચવું હોય તો મિત્રો બીજો બધી લેંગ્વેજમાં મિત્રો ઓલમોસ્ટ. ચૈતન્ય ચારિત્રમૃત ભાગવતમનો એકાદશ આ દસમ બધા ભાગ છે મિત્રો અહીંયા અવેલેબલ છે મિત્રો. પ્રભુપાદનું પણ પુસ્તક છે દેખો મિત્રો. પ્રભુપાદ
વાંચવા જેવી છે આવાજ એકાદી બુક વા દાદા અહીંયાથી પૂછવું પડશે કઈ રીતે ચાલુ છે. ઈસવીસન 8મી સદીમાં જો ઈસવીસન 8મી સદીમાં શંકરાચાર્યએ કરેલી જ્ઞાનની બુક. आठवीं सदी वासी सामने है यहाँ पे स्टोर, यहाँ पे माला वगैरह सब कुछ मिलता है गाइस. वहाँ तो ये બધું બળે છે મિત્રો, તો આવા જઈએ મિત્રો અંદર. हरे कृष्ण. हरे कृष्ण. प्रभु शाम को तुम लोग का नया क्लास चालू होने वाला है, दीक्षा जो लेने वाले તો મિત્રો તમે અહીંયાથી પરચેસ કરી શકો છો. દેખો ठीक है ना. ડિજિટલ માળા છે મિત્રો, ગળામાં પહેરવા માટે પણ છે, બધી અલગ અલગ ઘણી બધી છે. દેખો મિત્રો માળા રાખવા માટે. सुनना और उसमें क्या है, हैंड्स फ्री लगा के सुनना तो सही, सुनना तो पड़ेगा, समझना पड़ेगा. આ જો ગાઈસ અહીંયા પુસ્તકો પણ છે મિત્રો, તે આપણે વાંચીએ પરચેસ કરવી હોય તો તમે પરચેસ કરી શકો છો મિત્રો. સામે છે મિત્રો એમના વસ્ત્રો ભગવાનના બધા પુસ્તકો જો મિત્રો પરચેસ કરી શકો છો મિત્રો અહીંયાથી તમે. મિત્રો દાદા શું જોઈ રહ્યા છે? દાદા અંતર જોઈ રહ્યા છે, સ્પ્રે જોઈ રહ્યા છે દાદા. आगे बढ़ पाओगे. दीक्षा लेना इसका मतलब ये थोड़ी फिर अपने थोड़ा तो वो करना पड़ेगा ना. વાવ. हाँ तो एयरफोन नहीं है तो एयरफोन बाहर दुकान से देखो 40-50 रुपए के मिल जाएंगे. હરે કૃષ્ણ હરે રામ. કેલેન્ડર છે ગાઈસ, पीछे दुकान है. અને આ કેલેન્ડરની વિશેષતા એ છે મિત્રો, તમે ઇસ્કોનનું પાલન કરતા હોય તો મિત્રો આ કેલેન્ડર તમારે અહીંયાથી પરચેસ કરી લેવાનું. દેખો મિત્રો આમાં મેન્શન કરેલું છે. અત્યારે જાન્યુઆરી ચાલી રહી છે, તો 1લી તારીખથી લઈને જેટલી એકાદશી આવતી હોય બાજુમાં તિલક કરીને મેન્શન કરેલું છે ગાઈસ આખા વર્ષનું. सुन सकोगे तभी तो बोल पाओगे. અહીંયા છે તુલસી માતા મિત્રો, અહીંયા એની પણ પૂજા થતી હોય છે મિત્રો ડેલી. અને મેં મિત્રો તુલસી વિવાહ જ્યારે કર્યા હતા અમારે ત્યાં, ત્યારે મેં મિત્રો તુલસી માતાને બેન બનાવેલા છે મિત્રો, તો દર્શન કરી લો ગાઈસીસ. અને આપણા હિન્દુ ધર્મમાં મિત્રો બહુ જ મહત્ત્વ છે તુલસીનું, તમને ખબર જ હશે. ના ખબર હોય તો બનાવીશું ક્યારેક અલગથી વિડીયો સ્પેશિયલ નહીં આનો. શું કહેવું દાદા? હવે આપણે જઈ રહ્યા છીએ મિત્રો ગૌશાળામાં. તો એ જોઈ રહ્યા છો મિત્રો ગાયને દત્તક લેવાની સોનેરી તક. એક ગાયના મિત્રો અહીંયા બાજુમાં જે મેન્શન કરેલું છે, ગાયની સેવા પ્રતિ વર્ષ કરવા માટે, મહિનામાં કરવા માટે, એક ગાયની દિવસના 100 રૂપિયા છે, અને આજીવન માટે મિત્રો 51 કેટલા 5 લાખ 5,51,000. તો મિત્રો આવો જઈએ ગૌશાળામાં. તો ગાઈસીસ દાદા આવી ગયા છે દર્શન કરીને ભગવાનના. હવે હું દર્શન કરવા જઈશ, ચરણ સ્પર્શ કરવા. હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ. તો ગાઈસીસ હરે કૃષ્ણ હરે રામ. અને મિત્રો મને એક ભજન યાદ આવી રહ્યું છે, તો તેઓ ભજન ગાઈશ. मिल जाओगे आप तो कहीं ना कहीं मनमोहन मूरत तेरी प्रभु. तो બસ મિત્રો આ ભજન નારાયણ બાપુનું છે મિત્રો. એની ડિટેલ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ મિત્રો. આખું નથી ગાવું મિત્રો, અત્યારે ફોનનું સ્ટોરેજ પણ ફૂલ થવાનું છે મિત્રો. આપણે જઈએ ગૌશાળા કરવા. ચાલો હવે આપણે પ્રસાદી લઈશું. પ્રભુ લેવા જવું પડશે ગાઈસીસ. પ્રભુ પ્રસાદી લેવા જઈ રહ્યા છે. અહીંયા જો મિત્રો અહીંયા મહાપ્રસાદ મળે છે. राजा ने भी बहुत साल हीरा की આ વાળો મહાપ્રસાદ ટેસ્ટી લડ્ડુ. सब में बना हुआ था. મિત્રો દાદા ફૂલ એન્જોય કરી રહ્યા છે. લઈ લીધી હતી તમે? અરે યાર જો મિત્રો હું લેવા ગયો તો દાદાએ મારા માટે લઈને રાખી છે, તો વડે દાદા એન્જોય કરીશું પ્રસાદી. ડૂબતા સૂરજના દર્શન કરી શકો છો. અત્યારે આપણે ઇસ્કોનના દર્શન કર્યા. હવે મિત્રો અહીંયા જઈશું આપણે ગૌશાળામાં ગાયોને ઘાસ ખવડાવવા માટે. તો બને રહેજો મિત્રો બ્લોગમાં.
હજી આપણે આગળ આરતીના પણ દર્શન કરવાના છે મિત્રો. અને ગૌશાળાનું નવું નિર્માણ થઈ રહ્યું છે મિત્રો, તો તમે દાન પણ કરી શકો છો ગૌશાળામાં. હરે કૃષ્ણ હરે રામ. તો ધીસ ઇઝ ગોપાલ કૃષ્ણ ગૌશાળા. કોન્ટેક્ટ નંબર નીચે આપેલો છે મિત્રો. તો આવો જોઈએ મિત્રો ગાયોની ઘાસ. હરે કૃષ્ણ. તો મિત્રો જોઈ રહ્યા છો અહીંયા કામકાજ ચાલુ છે મિત્રો. ગાયોની ગૌશાળાનું કંઈક નવું રિનોવેશન નહીં મિત્રો, નવું બની રહ્યું છે. તો મિત્રો હવે આપણે ગાયને ઘાસ ખવડાવીશું. જો મિત્રો દાદા ગૌ માતાના દર્શન કરી રહ્યા છે મિત્રો. આ બાજુ આવતો, આ બાજુ સનલાઇટ આવે તો. જો મિત્રો દાદા ગૌ માતાના દર્શન કરી રહ્યા છે મિત્રો. જો મિત્રો હું પણ હવે ગૌ માતાના દર્શન કરીશ મિત્રો. ગાયના અંદર કહેવાય ને મિત્રો 33 કરોડ કોટી દેવી દેવતા બધા હોય મિત્રો. તેના દર્શન કરીશું. હવે આપણે ધન્ય થઈશું. લો આગળ નહીં લાવવાનો કેબિન આગળ. ગૌ માતાનું દર્શન કરતા આ મિત્ર પણ જોઈ રહ્યા છે. ઘાસ ખવડાવી રહ્યો છે, સાથે બીજા લોકો પણ ખવડાવી રહ્યા છે. અને એક પીસ થઈ ગઈ છે, બંધ કરી નાખો બીજો. જોઈ શકો છો ગૌશાળામાં ઘણી બધી ગાયો છે. સરસ રીતે એમની રહેવાની વ્યવસ્થા કરેલ છે. અહીંયા ઇસ્કોન ટેમ્પલમાં ઘણી મોટી ગૌશાળા છે અને હજુ બી બની રહી છે. આપ જોઈ શકો છો. રહેવા માટે પણ સરસ સુવિધાઓ ઉપલબ્ધ છે. જોઈ શકો છો ગૌ માતાને. જોઈ શકો છો ઘણી મોટી ગૌશાળા છે. બાજુ મિત્રો બધી નાની નાની કાઉસ છે. તો આપણે પેલી બાજુ તો બધા મિત્રો બધા ઘાસ ખવડાવવા, આપણે અમને ઘાસ ખવડાવીશું. દાદા એ કંઈક એવું હશે 100 રૂપિયા આપીને કૂપન લેવાનું છે, પછી ઘાસ આપવા લેવાનું હશે એવું કંઈક હશે. તો પહેલાં ત્યાં જઈએ. ચલો ઘાસ લેવા માટે ગાઈસ. જો મિત્રો દાદા બધી નાની નાની કાઉને હાય કરી રહ્યા છે મિત્રો. હે મિત્રો બધી ગાયો ભાગી રહી છે. ચલો દાદા કૂપન લઈને ભાઈ ઘાસ ખવડાવીશું.